એક વાત સાહેબ કહી દઉં કે અત્યારના બાળકો એ ટીવી મીડિયા હોય, કમ્પ્યુટરને અપડેટ થયું હોય, પણ એ લોકોનો આઈક્યુ એ એટલો હાયર છે જેટલો આપણે આ ઉંમરમાં આટલા ઇન્ટેલિજન્ટ નહોતા. હું તમને વડોદરાની એક સત્ય ઘટના કહું. વડોદરામાં પરીક્ષામાં જનરલ નોલેજનો એક સામાન્ય પ્રશ્ન 8મા ધોરણના છોકરાને પૂછ્યો હતો કે ગાયનું દૂધ જલ્દી ફાટી જાય છે, એ ન ફાટી જાય માટે શું કરવું જોઈએ? છોકરો જવાબ લખીને આવ્યો, ગાયમાં જ રહેવા દેવું જોઈએ. તે ટીચર પ્રિન્સિપાલને પૂછવા કે આને માર્ક આપવાના? પ્રિન્સિપાલ કે અડધા આપો, સાવ ખોટું નથી. આટલી હોશિયાર થઈ જાય. હમણાંની વાત કરું, ગયા અઠવાડિયે મારી બાજુમાં એક અવડો ટેનિયરો છે, આવીને મને કે અંકલ અંકલ હવે છે ને કલર્સ પર છે ને બાલિકા બધું નહીં આવે. હું કેમ નહીં આવે? બાલિકા બધું બંધ થઈ જશે. મેં કહું ચાલે છે શું ગપ્પા મારે? મને કે ના, એમાં આનંદી છે ને એ તો મુખ્યમંત્રી બની ગયા ને, આને આનંદીને બાલિકા બધુંમાં જોઈન કરી દીધા. બહાર ઘરનો દાખલો આપું. ગયા રવિવાર મારી ઘરે 4 ગેસ્ટ આવ્યા. મારા છોકરાને બોલાવીને મેં કીધું, આમાં ઘરે 4 મહેમાન આવ્યા છે, તું બહાર જા ને કંઈક લઈ આવ. છોકરો મારો એકદમ આજ્ઞાંકિત સાહેબ, તરત જ ગયો, પણ એ જઈને રિક્ષા લઈ આવ્યો. હવે બોલો, આ અઘરો આપ્યો છે ને છોકરો. મને એમ કે આઈસ્ક્રીમ લાવશે વાડીલાલનો, આ તો રિક્ષા લઈને આવ્યો. અને ટીવી પર જે પ્રોગ્રામ્સ આવે છે એની કેવી અસર છે. જનરલ નોલેજનો દૂરદર્શન પર સિદ્ધાર્થ બસુનો એક સરસ પ્રોગ્રામ આવતો હતો. સેન્ટ ઝેવિયર્સના 3 ગ્રુપ હોય, એ ગ્રુપ, બી ગ્રુપ, સી ગ્રુપ. પેલો ફટાફટ સવાલ પૂછે, તેંડુલકરે સેન્ચુરી ક્યારે કરી, ગાવસ્કરે ક્રિકેટની શરૂઆત ક્યારે કરી, ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ, ભારતના પહેલા વડાપ્રધાન, ફટફટ સવાલ પૂછે. એના જવાબ બી હિન્દીમાં ફટાફટ આપે, અને ખોટો જવાબ આપે તો નેગેટિવ માર્કિંગ. આવો એક અદ્ભુત શો આવતો હતો. એની સીધી ઉઠાંતરી અમારે ત્યાં ગામડામાં ગુજરાતી મીડિયમમાં એક ટીચરે કરી. આવીને આમ ઊભા રહી ગયા, છોકરાઓને બેસાડ્યા, ગુજરાતીમાં ક્વિઝ ચાલુ કરી. ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા કોણ છે? અક્ષરધામ મંદિર ક્યાં આવ્યું છે? શતાબ્દી એક્સપ્રેસની સ્પીડ કેટલી? મરઘી શું આપે છે? છોકરા હાલવાઈ ગયા કે મારો બેટો એક વિષય બરાબર ભણાવતો નથી. 4 સવાલ ઠોકી મારે. એક ટેણીઓ હોશિયાર તો ઊભો થઈને બધા જવાબ જોડે બોલી ગયો. શ્રી શંકરસિંહ વાઘેલા ગાંધીનગરમાં 120 કિલોમીટરની ઝડપે ઈંડા આપે છે. ક્વિઝની અસર. પણ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને ગુજરાતી એમાંય અમદાવાદી સાહેબ કોઈ જગ્યાએ પાછો ના પડે, કોઈ જગ્યાએ પાછો ના આપણે ચેલેન્જ મારી દેવી. એક જાપાનીઝ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો. હવે એ લોકો જનરલી શું હોય કે ફર્સ્ટ ક્લાસ મોટી એસયુવીમાં જતા હોય, એસી કારમાં જતા હોય. એમ થયું કે આ ગુજરાતમાં આવ્યા છે, કંઈક નવું કરીએ, એટલે એને રિક્ષા પકડી. એને રિક્ષા કમ હિયા પેલો આઈને ઊભો રહી ગયો. આ બેસી ગયો જાપાનીઝ. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રિક્ષામાં એ બહાર નીકળ્યા. એટલે પેલા પૂછ્યું રિક્ષાવાળા કે વેર યુ વોન્ટ ટુ ગો? એટલે હિલ્ટન હોટલ. રિક્ષાવાળા બેહાડી દીધો ને સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આમ બહાર નીકળ્યા ને, પાછળથી એક હોન્ડા સિટી આવીને આને ઓવરટેક કરી. એ જાપાની જોઈ ગયો. હોન્ડા સિટી મેડ ઇન જાપાન, વેરી ફાસ્ટ. રિક્ષાવાળો કે વાંધો નહીં, જવા દો. શાહીબાગ દફનાળા પાસે ફરી ટોયોટોએ ઓવરટેક કરી. જાપાનીઝ ફરી ખુશ થઈ ગયો. ટોયોટા મેડ ઇન જાપાન, વેરી ફાસ્ટ. એટલી વાર ભર કરતી હિલ્ટન આવી ગઈ. હિલ્ટને ઊભી રાખી. એટલે જાપાનીઝે પેલા રિક્ષાવાળાને પૂછ્યું, હાઉ મચ મની? રિક્ષાવાળો કે 1000 રૂપીસ. ઓ નો 1000 રૂપીસ. ચીટિંગ, વેરી શોર્ટ ડિસ્ટન્સ, નો 1000 રૂપીસ. રિક્ષાવાળો કે નો, ધીસ ઇઝ ઇન્ડિયન મીટર, વેરી ફાસ્ટ. જાપાનીઝને પરસો વળી ગયો કે આને નહીં પહોંચે, આ અમદાવાદી છે.